જય સ્વામિનારાયણ. આજે રવિવાર નવીભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બને એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ક્યારેય ના કરાય. આજે આ વિષય છે. તમને કદાચ ટાઇટલ વાંચીને નવાઈ લાગશે અને પહેલી લાઈન વાંચીને પણ નવાઈ લાગશે કે દર વખતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સલાહ આપતા રવિભાઈને આજે શું થયું? છટકી નથી ગયું? વ્યવસ્થિત જ છું. ઘણા બધા એક્સપર્ટ અને એડવાઇઝર ટીવીની અંદર એન્કર તરીકે અથવા સોશિયલ મીડિયાની અંદર આવીને રોકાણની સલાહ આપતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પણ ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા જ નથી. કંઈ વાંધો નહીં, કરવું જ ના જોઈએ તમારે રોકાણ. પરંતુ શું આપ જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડની અંદરથી ઘણા લોકો રોકાણ ઉપાડી અને બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરતા હોય છે. બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરી અને સેવિંગ એકાઉન્ટની અંદર પૈસા પણ ઘણા બધા લોકો રાખતા હોય છે. એ લોકો છેવટે તો બેંકને મદદ કરતા હોય છે. બેંકના શેર હોલ્ડરને મદદ કરતા હોય છે. કારણ કે સેવિંગ એકાઉન્ટમાં 3% વ્યાજ મળે અને બેંકની એફડીમાં 7% વ્યાજ મળે. હવે આ વ્યાજ તમે લઈ અને બેંકના શેર માર્કેટને કેવી રીતે મદદ કરો છો? 1999માં HDFC બેંકનો શેરનો ભાવ હતો ₹2.76. આજે એનો ભાવ થઈ ગયો છે 1000ની આસપાસ. મતલબ 362 ગણો વધ્યો. એફડી કરવી જ જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાય જ નહીં. આ ડિવિડન્ડ અને બોનસ હજી આપણે આમાં ગણ્યું નથી, બરાબર? હજી એ ગણી તો ક્યાં છે તમે જોજો. પણ બેંકનો લોનનો હપ્તો આવતો હોય અને ક્રેડિટ કાર્ડનો હપ્તો રેગ્યુલર ભરવાનો આપણે, અને રેગ્યુલર ભરશો તો શું થશે? તમે બેંકને મદદ કરશો. અને બેંકને મદદ કરશો કેવી રીતે મદદ કરશો? મેં તમને HDFCના શેરનું બદલ દીધું. પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન જ કરાય. 2025માં સોનાની તેજી જબરજસ્ત આવી. લોકોએ સોનું ચાંદી બહુ ખરીદ્યું અને ખરીદવું જ જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન જ કરાય. તમે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝને મદદ કરી સોનું લઈને, કારણ કે હવે લોકો બ્રાન્ડેડ વસ્તુ લે છે, જ્વેલરી લે છે. આદિત્ય બિરલા બી હવે ઈન્દિરા લઈને આવી ગઈ, એ પણ બ્રાન્ડેડ વસ્તુ લે છે. ટાઇટન ઇન્ડસ્ટ્રીનો ભાવ 1999ની અંદર ₹4.27 હતો. આજે એનો ભાવ ₹364 થયો. 872 ગણા વધી ગયા. અને એ દરમિયાન સોનું 26 વર્ષની અંદર 4235નું 1,25,000 થયું. મતલબ 30 સોનું વધે. પણ આપણે સોનું જ લેવાનું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું ક્યારેય પણ, બરાબર? ટાઇટન ઇન્ડસ્ટ્રીને તમારે ખરેખર મદદ કરવી જોઈએ, કારણ કે એને ખૂબ મદદની જરૂર છે હજી પણ, બરાબર? રાકેશ જુંજુનવાલાએ જો ગોલ્ડ લીધું હોત ને તો એ બિલિયનર ક્યારેય ના બન્યો. જો એને ગોલ્ડમાં રોકાણ કર્યું હોય તો. રિયલ એસ્ટેટની અંદર બી ઘણા બધા લોકો રોકાણ કરતા હોય છે અને ફાઇનાન્સથી રોકાણ કરતા કરવું જ જોઈએ. હું તો કહું છું ત્યારે બજાજ ફાઇનાન્સ શેરની અંદર તમે લોન લો છો તો બજાજ ફાઇનાન્સની વાત કરીએ. 2002માં 0.58 ભાવ હતો બજાજ ફાઇનાન્સનો. આજે 1072 થઈ ગયો. મતલબ 1847 ગણો વધ્યો. લોન લેવી જોઈએ, મકાન લેવું જ જોઈએ અને દર વખતે લોનથી જ પૈસા વાપરવા જોઈએ. કે બજાજ ફાઇનાન્સને મદદ તો કરવી પડે ને થોડી અમથાર. ઘણા લોકો પ્રોપર્ટી લેતા હોય છે અને પ્રોપર્ટી વારંવાર બદલતા હોય છે. અને પ્રોપર્ટી લઈને તમે પ્લોટ લઈને મકાન બનાવો તો સારામાં સારો સિમેન્ટ વાપરવાનો, સારામાં સારા સેનેટરી વેર પણ વાપરવાના, બ્રાન્ડેડ પ્રીમિયમ વસ્તુ જ વાપરવાની આપણે, બરાબર? પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું. અને કલર એશિયન ગ્રેનિટોનો જ વાપરવાનો. તમારે ઇન્ટિરિયર પણ પ્રીમિયમ જ કરાવવાનું. એશિયન પેઇન્ટનો શેરનો ભાવ ₹11.88 1999માં હતો અને આજે 2504 થઈ ગયો. 211 ગણો વધી ગયો. પણ તોય આપણે એશિયન પેઇન્ટનો કલર કરાવવાનો અને હજી એનાથી પ્રીમિયમ વસ્તુ આવે જ છે, લેવાની જ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું આપણે અંદર. અને મારુતિની ગાડી લેતા હોય લેવાની હોય, પણ એમાંથી નહીં. હવે તો નેક્સ્ટ આવી ગયું ને, પ્રીમિયમ વસ્તુ વાપરવાની આપણે. હા, અને મારુતિની કંપનીને આપણે મદદ કરવાની અંદર. અને આપણા બાપ ક્યાં જાય છે અત્યારે? આપણો અંદર પૈસા વાપરવું આપણા બાપનો. બાકી તો બધા લઈ જવાના છે અંદર, ક્યારે મરી જવાના. કોરોના પછી તો હવે લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ અંદર. મારુતિના શેરનો ભાવ 2003ની અંદર 174 થયો અને 2025માં 9,056 થઈ ગયો. 95 ગણો વધ્યો. પણ આપણે 3 વર્ષે ગાડી નથી મૂકવાની કરતા. ઊંડે હવે તો લિસ્ટેડ થઈ ગઈ છે અત્યારે. વાપરવાની નવી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરવાનું, ભાઈ નહીં કરવાનું. તમારે ગાડી નવી લેવાની ચિંતા, પૈસા વાપરી જ નાખવાના, પૂરા જ ના. અને હા, ઓલા છોકરાઓ છે ને તમારા, એને ડોમિનોઝના જ પીઝા ખવડાવવાના અંદર. અને પીઝા ખવડાવવાના બ્રાન્ડેડ જ. એ ડોમિનોઝ છે ને, એ જ્યુબિલન્ટ ફૂડ કંપની છે. એ જ્યુબિલન્ટ ફૂડ કંપની છે ને, 2010ની અંદર ₹26 મળતી હતી. આજે એનો ભાવ ₹594 થઈ ગયો. 30 ગણા પૈસા થઈ ગયા. પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું. આપણે બ્રાન્ડેડ અને પ્રીમિયમ વસ્તુ જ વાપરવાની.
આપણે વેકેશન કાઢવા મળીએ ને 5 સ્ટાર હોટલથી નીચે રહેવાનું નહીં, ક્લબ મહિન્દ્રા જેવા રિસોર્ટમાં જ રહેવાનું તમ તારે. આપણે પરિવાર સાથે સારામાં સારું. પૈસા શું કરવા કપાય? પરિવાર સાથે ને બચત શું કરવા કરવી જોઈએ, રોકાણ શું કરવા કરવું જોઈએ, વાપરી જ નાખવાનું, બધું વાપરી નાખવાનું, પૂરું કરી નાખવાનું. આઈટીસી ની અંદર 1999માં 17 રૂપિયા મળતો હતો, આજે 26 વર્ષમાં એ 25 ગણો વધી ગયો, 418 રૂપિયાનો ભાવ. મ્યુચ્યુઅલ ફંડ નહીં લેવાનું, આપણે કોઈ દિવસ રોકાણ નહીં કરવાનું. રવિભાઈ ગમે તેટલું બોલે, ગમે તે લોકો બોલે, નહીં કરવાનું એટલે નહીં કરવાનું. હા, અને સારું સારું ખાઈને સારી સારી હોટલમાં જઈને ક્યાંક બીમાર પડી ગઈ ને, બ્રાન્ડેડ હોસ્પિટલમાં જ એડમિટ થવાનું આવે, અને એપોલો જેવી હોસ્પિટલમાં જ એડમિટ થવાનું. તમ તારે ત્યાં સ્ટેટસનો સવાલ છે ને ભાઈ, એટલે સ્ટેટસ પ્રમાણે જ રહેવાનું તમ તારે. અને સ્વજનો ખબર કાઢવો પડે, તેને ખબર પડી જોઈએ કે આપણું સ્ટેટસ. 1999માં એપોલો હોસ્પિટલમાં ભાવ 12 રૂપિયા 73 પૈસા હતો, આજે 7,850 થઈ ગયો, 617 ગણો વધ્યો. મતલબ બ્રાન્ડેડ વસ્તુમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરવાનું, કોઈ દિવસ નહીં કરવાનું. તારે પડ્યું હોય એ કાઢી વાપરો. તું તારે જેવું તેવું તો નહીં જ ચલાવવાનું. બ્રાન્ડેડ જોઈએ એટલે બ્રાન્ડેડ જ વસ્તુ વાપરવાની. અને ઉપરની જેટલી કંપનીઓનું નામ બોલ્યા ને, એ બધી જ કંપનીઓ તમે અલ્ટિમેટલી રોકાણ નહીં કરીને પણ એને મદદ કરી રહ્યા છો. તો તમે મદદ નહીં કરો તો અમે લોકો કમાઈશું કેવી રીતે? મ્યુચ્યુઅલ ફંડની અંદર અમે રોકાણ કરીએ તો અમે કમાઈશું કેવી રીતે? ફરી વખત કહું છું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું. અને જેટલા લોકો નક્કી કરતા ને એને તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને જેટલા સંબંધીઓ તમારે જે તમે રોકાણ કરતા હોય, તમે લોકો અણી કાઢતા હોય ને, એને તો ખાસ મોકલજો. જય સ્વામિનારાયણ.